फ्रेंड्स केम छो बधा मारी यूट्यूब चैनल में तमारा बधानुं स्वागत है। मारी यूट्यूब चैनल नाम है माधवीनी मौज। तो आ व्लॉग की शुरुआत है ने बपोरना 2 वाग्याथी थाय छे। अत्यारे तड़को बहु आवे छे ने आंखोय खुलती नथी। हूँ अहींया बहार बैठी छुं हिंचका उपर। तो हवे अमे जमवा बैठीए छे अने अमे सवारे मोड़ा उठ्या था केम के काले जानमांथी आव्या था, थाकी गया था बहु, एटले सवारे 10 वागे उठ्या था ने पछी उठीने सीधा तैयार हतो नास्ता ने बधुं એટલે खाई लीधुं, चा ने परोठा ने गाठिया ने बधुं। એટલે હવે બપોરે જમવા બેઠીએ છે। તો હાલો આજે તો અમે મહેમાનગતિ માણસો અહીંયા જમવામાં હું છે તમને બતાવું અને પછી ઘરે બતાવું। આજે અમે જવાના છે બહાર દ્રોણેશ્વર ફરવા જવાના છે। દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે તો ત્યાં પણ તમને બતાવું કેમ કે અત્યારે છે ને બહાર અમારે જવું તો સવારમાંથી ફરવા પણ ધ્રુવીબેનની કોલેજની એક્ઝામ ચાલુ છે એટલે એના પેપર 4 વાગે પૂરા થાય એટલે પછી 4 વાગ્યા પછી ક્યાંક ફરવા જઈએ કે નજીકમાં। તો નજીકમાં ત્યાં તો અહીં દ્રોણેશ્વર છે એટલે હાંજકના ત્યાં જાઉં। તો ચલો હવે જમવામાં હું છે બતાવું ના। જો ચણિયા ચોળી ભાડે દે એટલે ભાડેથી આવે એટલે એને ધોવાના હોય એટલે એ ધોકો ધોઈને મૂકવી દે અહીંયા। અને પછી તમને આખું ઘરે બતાવું કેવું ઘર છે અહીંયા। આ લોકોએ ઝાડવા વાવ્યા છે ને ઝાડવામાં હું છે ચલો પહેલાં એક નાનો નમૂનો બતાવી દો તમને હું। ઝાડવા તો બહુ વાવ્યા છે। આ રીંગણી છે પણ આમાં રીંગણા નથી આવ્યા, આ પણ આ મરચીમાં મરચાં આવ્યા છે। જો આ મરચું એક તો પાકી ગયું છે, લાલ થઈ ગયું છે। લીંબુડી છે, મરચી છે, પછી આ રીંગણી છે, પછી ઓલી બાજુ મારી મમ્મી ધાણા વાવ્યા છે। અહીંયા જો ચણિયા ચોળી હુકાય છે ધોયેલા। જો આ બધા હાથે જ ધોવા પડે, મશીનમાં તો બધું વર્ક નીકળી જાય એટલે બધા શું છે દાંડિયા રાસમાં પહેરવા લઈ એટલે માટીવાળા થઈ ગયા હોય એકદમ દાંડિયા રાસમાં। તો કેમ કે આ જો અહીંયા હુકાય છે તો માટીવાળા થઈ ગયા હોય ને એટલે એને હાથે ધોવા પડે। પછી ઘણા બધા શું છે પરફ્યુમ છાંટતા હોય તો એની બહુ સ્મેલ આવતી હોય એટલે ધોઈને પછી બીજાને ભાડે આપે। 2 વાગ્યા ને તડકો જો હજી એક વસ્તુ બતાવું તમને। આ જો અહીંયા ધાણા વાવ્યા છે, ધાણા ઉગી ગયા છે, એટલા ઉગ્યા છે। પછી આ અહીંયા એક આ લીંબુડી છે, એક ઓલી બાજુ લીંબુડી છે, એક આ અમારા જગ્ગુભાઈ છે। આને ખબર નહીં આ જયનું નામ એટલું ગમી ગયું ને કે આ લોકોએ આનું નામ એ જય જ રાખ્યું। હવે મારે શું કહેવાનું એટલે હું આને જગ્ગુ કહું તો એ મને એમ કે તમારે મને જગ્ગુ નહીં કહેવાનું। તો બે જઈને હું બોલાવું ને જય તો આ જઈએ હોકારો દે મને, ઓલો જઈએ હોકારો દે એટલે મારે પછી હું આને જગ્ગુ જ કહું ને। જો એ બિચારો ચણિયા ચોળી લઈને આવ્યો અત્યારે। હા જો કામ બહુ અમારો છોકરો કામ તો બહુ છે। હાલો તો હવે જમવા જઈએ અમે, જમીએ તમને જમણવાર બતાવીએ। 2 વાગી ગયા છે, ઘરના ઘરદાણે તો બધા ખાઈ લીધું, અમે જ બાકી છીએ હવે। અને અહીંયા જો જ્યારે ભૂખ લાગે ને ત્યારે બધા હોવાની રીતે લઈને બેસી જાય। તો જય તમે આજે મહેમાન છો, હું જમવાનું બનાવ્યું તમારા સાસુ ઘરે? આ બનાવ્યું છે ઊંધિયું, પછી સંભાર, રોટલી, કાકડી, ટમેટા, ગાજર। શું છે એમાં બીજું ખબર? ખાખડી હોતી છે, કાકડી ને ખાખડી હોતી છે, રસ અને કેરીનો। અહીંયા રસ અમારે 12 મહિના મળી જાય। લોકો છે ને રસ કાઢીને ફ્રીજમાં મૂકી દે એટલે 12 મહિના કેરીનો રસ મળે અમારે આ ઘરે। અમારે ખાખડી હોતે છે જે અમારે અહીંયા ખાખડી કે, બાકી બીજી બાજુ બધા એમ કે કાચી કેરી ઈ હોતે અત્યારે છે। નહીં નાની નથી, મોટી બધી છે, ઈ હોતે છે। તો હાલો અમે જમી લઈએ। જય જમવા બેસી ગયા, જય અન્વેષા જાનું, હું બાકી છું અને નીતા બાકી છે। હવે હું આવે છે એટલે અમે બધા જમવા બેસી જાય। હા અને અહીંયા જો બીજું કોણ જમે છે? આને ડાઇનિંગ ટેબલ જોઈએ છે, બોલો આ જાહો જલાલીમાં જ રહીશ। આ ડાઇનિંગ ટેબલ વગર ખાતી નહીં મારી બેટી, અહીંયા ઉપર બેસીને જ ખાવા જોઈએ। એને અહીંયા દૂધ અને રોટલીની વ્યવસ્થા કરી છે। અને આનું નામ શું છે ખબર છે? આનું નામ ટીપકી છે, ટીપકી। આની જેવી છે ને એક બીજી બિલાડી હતી, મરી ગઈ યા એ છે ને એને એ આખું શરીર આખી સફેદ હતી અને એક આવું ટીપકું હતું જાવું એટલે એનું નામ ટીપકી રાખ્યું હતું। એ મરી ગઈ ને તો આ એના જેવી છે એમ લાગે ને તો આનું નામ એ ટીપકી રાખ્યું પછી। અને એ જો ખાય છે અત્યારે અહીંયા જાનું પાસે બેઠીને ડાઇનિંગ ટેબલ ઉપર। એ આ એઠે ખાતી નથી, ડાઇનિંગ ટેબલ ઉપર જ ખાય છે। કા હાલો તો હવે અમે જમી લઈએ ભાઈ। કેવું લાગ્યું ઊંધિયું? 10 ખાઈ મજા આવી।
રસ ખાઈને પ્યોર રસ છે આ. કે ઓલો કેમિકલ વાળો રસ નથી, આ પ્યોર છે ઘરનો રસ. કેમિકલ આ રસ છે ને 12 મહિના સારો રહે. આ લોકો કાંઈ નથી નાખતા, ખાલી રસ કાઢીને બોટલમાં ભરીને ફ્રીઝરમાં મૂકી દે બસ. આ તો એવું જ હોય. રસમાં બીજું કંઈ આવે ને ઓલા રસ ઉકાળે ને અમુક કોડીકી નાખે ને એવું કાંઈ કરવાની જરૂર નથી. વાણિયા જૈનો હા, આ લોકો કાંઈ કરતા નથી, ખાલી રસ કાઢી ને એર ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં મૂકી દે એટલે રસ સારો જ રહે 12 મહિના. તો આવી ગયા નહીં હવે દેખાડું હું. બે જઈ છે, આ બે જઈ છે કે આ જગ્ગુ જો ઈ જગ્ગુ છે અને જય છે ને ઈ આ જઈને બતાવતી હતી કે જય છે ને બહુ તોફાની છે. તમને નથી કહેતી, તમે જો માં જય છે ને એમ મને એમ થાય કે આ જઈને જોઉં તો મને ખીજ જ ચડે છે, એમ થાય કે એક મારી દઉં. તમને નથી કહેતી, ઓલા જઈને કહું. હો તમે ન માથે વળતા, હું જઈને કહું છું. હો જય હાલો હવે જમી લઈએ ફાઇનલી ભાઈ. ખાઈ પીને નવરા થઈ ગયા છે આ લોકો. આ તમે શું કરો છો? ઉનો કે ગરમ આવડી ગયું? આ ઉનો ને ગરમ ને ટાઢો ને કરે છે ને આ સ્માર્ટ માણસ તો ઓહો ચેસ લઈને બેઠા. સ્માર્ટ લોકો તો ચેસ જ રમે. એકલા એકલા રમે જગુ ભાઈ. એ મસ્ત ચેસ છે. કેટલી આવ્યો? હે ઓનલાઈન ચેસ સ્માર્ટ માણસ તો આ ગોઠવીને બેઠો તાર ભેગું રમવાનું કોણ છે? એ બેટા બેઠ જા ઇધર. નહીં ખેલના હો તો બોલ દે. કેવું લાગે છે તમે સસરાને ખરે? પ્લસ નક હે મામા બોલો હવે બોલો શું થયું તમારે? આ ક્યાં ચેસ પૂગી હતી? આ જય છે ને એ હારવાનો થયો ને એટલે એને વીકી નાખી ગયા. અને હું કે જી નથી રમવી. એ છે ને જાનવી જેવો જ છે. જય આ કેમ આ બધું વિખાઈ ગયું લાગે? હાથી ઘોડા તમારે પાલકી જય કનૈયા લાલકી કેમ થઈ ગઈ? હે જગુ હું થયું? એને બે કે મારી ગયો અને પાછા હું કે વીકી નાખ્યું કે હવે નથી રમવી. હારસ ને તો કે નથી રમવી એમ કહેશે. જો ફરીથી અમે ચાલુ કરીએ ને ફરીથી જઈને હું હરાવીશ એટલે ફરી વિખાશે. જાય હું કે ખબર છે કે માધવભાઈ તમારે રોકાવા નહીં આવવાનું હોય, જય મામાને અઠવાડિયે મોકલજો રોકાવા એમ કહે છે જય. લે તું હું હારવા બોલાવે હે જગો જો આ વિડીયો ચોક્કસ જયના કોઈ ફ્રેન્ડ જોતા હોય ને તો કમેન્ટ કરજો હો, ભૂલતા નહીં. જો આ હોશિયાર જય તમારો 2 વખત ચેસમાં આવ્યો. દેખાતો હારેલ મોઢું જગો? હારેલ મોઢું દેખાતો તમે? વિચારે વિચાર કેમ ગેમ હરાવું જય મામાને. નહીં સ્માર્ટ છે તો જય મામા બહુ ચાલાક છે. એમાં ચાલતોય બહુ સારી ચાલે હો, એને બહુ સારું આવડે. ચાલતા પૈણ્યા પછી વધારે સ્માર્ટ થઈ ગયા. હા ચેસમાં દિમાગ દોડવા માંડ્યું મારું. દિમાગ હા બહુ. આમે તમને આદત નહીં જૂની ચાલ તમે બહુ સારી હાલો છે તો તમને ખબર જ છે અમને. હાલો એનિવર્સરીનું ગિફ્ટ આવી ગયું છે નીતાબેનનું. હું તમારી ગિફ્ટ હું મંગાવ્યું હતું? પોતાની જ ગિફ્ટ મંગાવી. ફેવરિટ ગિફ્ટ એને. વાહ ગિફ્ટની સિસ્ટમ એવી છે કે નીતા પસંદ કરી લે ગિફ્ટ ને ગૂગલ પે ધમો કરી દે. વાહ હાલો હવે અહીંયા અનબોક્સિંગ થાય છે ગિફ્ટ ને. અમને નથી ખબર. એ હારી ગયેલો ચહેરો દેખાડી દીધો તાર છોકરાનો. મેં તમારી એનિવર્સરી ક્યારે છે આ લોકોને કયો તો? 14 નક્કી કરી લો કેદી રાખવી છે. 14 ની રાખેલી છે. આ ગિફ્ટ આવી ગઈ છે. હવે સિસ્ટમ એવી ઈ લોકોની છે ને કે જેને જેને પસંદ પડે ને એ મંગાવી લે, પછી ફોન પે કરી દે આ લોકો. કેમ કે આની આદત જ એવી છે. આ છે ને એ 10 વખત બદલાવા જાય. હા આગે તો જાનું હું મંગાવ્યું સ્મિતા મામી? હું મંગાવ્યું? મેકઅપ. એના કામની વસ્તુ ગિફ્ટના નામે મંગાવે. આજે અમારા ભાઈને આમ જ છે. આ જોતું છે ને થોડો વાટું. વાહ શું છે આ? આઈલાઇનર અલા આઈ શેડો કે શું કહેવાય આને? વાહ ભાઈ આઈ શેડો. લાવ અહીંયા મુઈ કઈ ખોલ તો દેખાય બધા આઈ શેડો તારા. આ તો અમારા આઈ શેડો છે જેવું જ છે. આટલું બધું ચમકવાળું નથી. અમારા સટલ છે નહીં તો આમાં વધારે ચમકે તારા આઈ શેડો. અમુક આમાં એટલું બધું દેખાતું નથી. હા બ્રાન્ડ છે એમ ને? કઈ બ્રાન્ડ છે તમારી? હિલેરી.
સરસ લ્યો લ્યો હેપી એનિવર્સરી એડવાન્સમાં. હાલો હવે આની ગિફ્ટ આવી ગઈ છે. આપણે એકદમ ખુશ થઈ ગયા. બહુ ગમી આ વખતે ગિફ્ટ. આ વખતે પ્રાઇસ કિંમત કેટલી છે ખબર? કેટલી છે? 250 રૂપિયા જેવું હોય છે. 250 રૂપિયાની ગિફ્ટ આવી ગઈ છે અને ખુશ થઈ ગઈ. હર વખતે ઓલો બિચારો લઈ આવે હાડી ડ્રેસ લઈ આવે 2-2.5 ડ્રેસ લઈ આવે ને પછી આ 2 નંબર જઈને બદલાઈ આવે. ગિફ્ટ આવે ને કેમેરો ઉપર સાપ મસ્ત કલર છે ભાઈ. કોઈને મંગાવવું હોય તો મીશોમાં મળી જાય. હા હું લિંક આપી દે કોઈને જો મંગાવી હોય તો. બધાય તો હાથમાં સેટ તે કરી રાખી જો મીશોમાંથી મંગાવ. એકદમ મસ્ત બધા સટલ કલર છે બધા એમાં અને સરસ લાગે. મંગાવી તો કેજો મીશોમાંથી જ મંગાવેલી છે. હાલો હવે અમે તૈયાર થઈએ. જય ત્રીજી ગેમનું કાંઈ અપડેટ ખરું તમારી? ચલો ભાઈઓ હે ઓ 2 માંથી એક જઈ તો અપડેટ આપો. જો એના 3 સૈનિક શહીદ થઈ ગયા છે અને મારા 2 શહીદ થયા છે અને મારા 2 ઘોડા છે ને એના વજીર ઉપર ચડી બેઠા છે અત્યારે. જય હવે તો એક કામ કર ગેમ મૂકી દે આપણે. સામેની જે ટીમ છે ને એ બહુ જ સદમામાં છે, વિચારમાં છે શું કરું શું નહીં આમાં. આ તમારે ઝૂમ કરીને લેવું પડશે. જો હવે હું એનો ઘોડો ખાવા જઈ રહ્યો છું મારા ઘોડા. હા લ્યો હું લાઈવ. હા પણ મારો ઘોડો જશે એવું લાગે તો છે પણ એને આવડે તો ને ચાલ. તમે હિન્ટ આપો છો બાકી જાત નહીં. એટલે તો આવડે યાર પ્લીઝ. હવે કેટલી આવડે? 2 વખત હારી ગયો ખબર પડી ગઈ કેટલી આવડે તને. હવે મારે નેક્સ્ટ મૂવ જે છે ફરી એના વજીર ઉપર અમે અટેક કરીશું. હા તો હવે અમે જઈએ છીએ તૈયાર થવા. જગ્ગુ પંદર તારા તો ચિત્રને જ આવ્યા. ને આગળ બેઠાડવામાં આવ્યા છે. ગાડી અહીંયા ખાલી છે. અમે 2 જણા પાછળ બેઠા છે. હું નીતા અને અન્વેષા ખોળામાં બેઠી છે અને જઈને જાનુબે ડેકી બરાબર ને અને ધ્રુવિયાબેન આવે છે. પાકો આ વિડિયો ડિલીટ કરાવી. હું પાકો આ વિડિયો અપલોડ કરી. હું તમારો વિડિયો બંધ કરજો. હું આચન વિડિયો ડિલીટ કરી. યુટ્યુબ માંથી તો હું જ ડિલીટ કરી શકું ભાઈ. બાય ફાઇનલી પૂગી ગયા દ્રોણેશ્વર ગાડીમાં અમે. અને આ જો મંત્ર મુગ્ધ થઈ ગઈ છે એનો નજારો જોઈએ. હા આવી ગયા છે જગુભાઈ, રૂવિયા દીદી, અન્વેષા બરાબર. અને આ જો અહીંયા તમને બતાવું ઉભા રહ્યો. આ મામી ને આ ભાણેજ બેન અહીંયા મંત્ર મુગ્ધ થઈ ગયા છે, મોહિત થઈ ગયા છે. ભગવાનના દર્શન કરવા જવાનું નથી તમારે? જો નદીમાં કેટલું મસ્ત પાણી જાય છે. તો ઘાસ આમ તો મોટું મોટું છે અહીંયા પણ એટલું એસ્થેટિક ફોટા પડે ને. અહીંયા તો જો આ ધોધમાંથી જાણે દૂધ જાતું હોય એવું. હવે હું પહેલાં દર્શન કરવા તો ગયા નથી, પહેલાં હું બતાવી દઉં તમને ઝૂમ કરીને. એમ તમને બતાવીશ નજીકથી. જો એટલું મસ્ત લાગે છે. 2 બાજુથી પાણી જાય છે. અહીંથી જવાનું મન નથી થતું નીતાને તો. હાલો આમ ભોળાનાથ આમ બોલાવે છે. હાલો 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 મંદિરે દર્શન કરવા તમને બધાને લઈ જાઉં. દ્રોણેશ્વર મહાદેવના. મહાદેવ ચલો દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરી લો ભાઈ બધા. આ મંદિર છે ને બહુ જૂનું છે. આનો ઇતિહાસ કહું તો પાંડવો વખતેનું મંદિર છે અને દ્રોણાચાર્યએ બનાવેલું મંદિર છે. તો આ મંદિરમાં જે તમે જોવો છો ને નંદીના મુખમાંથી 12 મહિના પાણી મતલબ જળાભિષેક થાય છે શંકર ભગવાનને અને 12 મહિના થાય. અહીંયા ઘણા બધા વૈજ્ઞાનિકો દેશ વિદેશથી આવી ગયા, ઘણું સંશોધન કર્યું પણ એ લોકોને અત્યાર સુધી ખબર નથી પડી કે આ પાણી આવે છે ક્યાંથી. તો મહાદેવની બહુ કૃપા છે ભાઈ અહીંયા દ્રોણેશ્વર મહાદેવની. તો તમે બધા પણ દર્શન કરી લો મહાદેવના અને કોમેન્ટમાં લખજો મહાદેવ. ગૌમુખમાંથી પાણી નીકળે, કોઈને હાથ પગ ધોવા, નાવું. જો આની અંદર બધા સિક્કા નાખે છે. આ લોકો સિક્કા નાખે. જો જાનો પેલા તારે હું ભગવાન પાસે માંગુ. બધા અહીંયા 20 માંગીને અરે તું 2 સબ્જેક્ટમાં ફેલ ન થાય એના માટે માંગી લે. કયો અઘરો છે એ બિચારી
બાર્બી ડોલ નું ઘર માંગ્યું હતું. તો મળ્યું તું નહીં ને તો પછી ઓકાત માં માંગ ને ઓકાતની બેન માંગે આપણે ક્યારે આવ્યા હતા? તો ઘણો ટાઈમ થઈ ગયો આયા ન ખાવા કોઈ દી આપણે અહીંયા આવ્યા હતા ને એક વખત. ઈ અત્યારે તું માંગ નહીં પણ ગયા વખત ન મળ્યો આ વખતે મળી જાય હવે જો તું ઈ કે કેવું માંગ્યું ઉભી રહે જાને શું માંગ્યું લો બધાને ઘર ઘર કઈ મોટું ઘર ઉભી રે કઈ ઘર પાઇપ વાળું મોટું ઓલું ટેન્ટ આવે ને એ જોતું એને હવે અન્વેષા 20 માંગે છે અન્વેષા તારી માટે 8 સબ્જેક્ટ અઘરા છે ને કઈ સબ્જેક્ટ નું માંગુ વિચારે છે હાલો જો મસ્ત દેખાય છે નદી ધોધ હવે અહીં બધા બેઠે છે ઘડીક વાર અમારી જાત્રામાં અમારે એક મેમ્બર જોડાઈ ગયા છે આદિત્ય જોશી આ મારા મામાનો દીકરો છે અને મારી છોકરીની વસ્તુ લઈ ગયો છે શરમય નથી આવતી આને જરીકે હાલો હવે આગળની જર્ની આપણે ચાલુ રાખીએ આદિ બાપુ આગળ કયું મંદિર ચાલુ જ્યાં પછી ખબર પડે હનુમાન દાદાનું મંદિર છે અહીંયા એસ્થેટિક ફોટાશૂટ થાય છે જાનવી ના અન્વેષા ને જયના વાહ હાલો હાલો તમારે જવું છે તમે જાવ છો સારું આવજો સીધા વયા જાવ કા આપણે ખાતા નહીં આગળ હા ખવડાવતા નહીં કોઈને